નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અવિરત વરસાદ અને ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અમદાવાદ દોડાદળે જોડતા મુખ્ય માર્ગ સરખેજ ધોળકા હાઈવે પર ચલુડા અને બાદગામ ત્યારે નજીક પાણી ભરાઈ જતા ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાંધકામ વિભાગ દ્વારા 27 જુલાઈ 2025ના રોજ સત્તાવાર રીતે આ રસ્તાઓને નાના વાહનો માટે સંપૂર્ણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે। ધોળકાના નાયબ ત્યારે કાર્યપાલક એન્જિનિયર બાંધકામ પેટા દ્વારા વિભાગ દ્વારા ત્યારે જારી કરેલા સત્તાપત્ર મુજબ સરખેજ ધોળકા હાઈવે પર પાણીનો ભારે ભરાવ થયો છે। રસ્તા પર પાણીનું સ્તર ભયજનક સપાટી પર પહોંચી જતા વાહન પર ત્યારે વાહન વ્યવહાર માટે ગંભીર ખતરો ઊભો થયો છે। વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ઓટો રિક્ષા અને ફોર વ્હીલર કાર જેવા ત્યારે મિત્રો નાના વાહનોની સલામતી સૌચ્ચ પ્રાથમિક તપાસ તંત્રએ તાત્કાલિક અસરથી માર્ગ બંધ કરવાનો નિર્ણય લીધો છે। તો વધુ વાત કરીએ તો ત્યારે વિભાગીય મંજૂરી મળ્યા બાદ પોલીસ તંત્રની મદદથી રસ્તાઓ પર અવરોધ ગોઠવીને તેને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। આ અંગે જાણકારી પ્રાપ્ત અધિકારી મામલતદાર, નાયબ પોલીસ અધિક્ષક તેમજ ચિલોડા અને બાદગામના ત્યારે તલાટી અને સરપંચે પણ કરી દેવામાં આવ્યા છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।